જે રીતના ગુજરાતમાં ચારણ ભરવાડ રબારીના જે ખોટા દાખલા આપવામાં આવ્યા છે, આજે નોકરીમાં જુઓ, પટાવાળો હોય, કોર્ટમાં હોય, તાલુકા પંચાયતમાં જુઓ, જિલ્લા પંચાયતમાં જુઓ, આજે દરેક સરકારી કચેરીમાં બિન આદિવાસી લોકો આદિવાસીના દાખલા લઈને નોકરી કરે છે. આદિવાસીઓ મહેનત મજૂરી કરે છે. આજે જુઓ તમે, કોઈ દૂધ પર જીવે છે, કોઈ મજૂરી પર જીવે છે, કોઈ ફેક્ટરીઓમાં કામે જઈને જીવે છે. તો મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે તમે લોકો આ જે ખોટા દાખલા છે એની સામે લડશો ને. આજે તમારા છોકરાઓને તમે ભણાવો છો કેટલી મહેનતથી, આજે નોકરી કોણ લઈ જાય છે? બિન આદિવાસી લોકો, જે ચારણ ભરવાડ રબારી આવીને આદિવાસીના દાખલા પર નોકરી લઈ જાય છે અને આજે એટીસથી આપણા પર રોપ જમાવે છે. આવનારા સમયમાં તમે જોજો, આ રાજકારણમાં પણ જે લોકો એવું માને છે કે અમે તાલુકા પંચાયત જીતી જઈશું, જિલ્લા પંચાયતો જીતીશું, ધારાસભા જીતીશું, સાંસદો જીતીશું, તો તમે જોઈ લેજો એ બિન આદિવાસી લોકો આવીને આદિવાસીના સર્ટિફિકેટ પર એ લોકો રાજ કરશે ને આપણી આ પ્રજા ગુલામ થઈ જશે. થશે કે નહીં?